અમદાવાદના મેમદપુરા ખાતે એક અંતરિયાળ ગામમાં બેફામપણે લાયસન્સ વગર કોઈપણ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી હતી. આ દરમિયાન આજે બપોરના સમયે ગોઝારી દુર્ઘટના સામે આવી, જેમાં આ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ પોલીસ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જે મૃતકો છે તેમને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે પણ તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ઘટનાના કારણે પોલીસ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ દોડતા થયા હતા. આ મામલે શું કહી રહ્યા છે પોલીસ ઉચ્ચ અધિકારીઓ, તેમને સાંભળો. અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે, આમાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએફનો જે કેમ્પ છે, આના પાછળના વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર છે, ત્યાં કેનાલ કિનારે એક ઓપન ખેતમાં મેહુલ ટોડિયા નામના એક વ્યક્તિએ ફટાકડાની એક ફેક્ટરી જેવો ચલાવતા હતા, જે ઓપનમાં હતી. આનો લાયસન્સ ઓલરેડી રદ થયેલ છે, તેમ છતાં આ લોકો અહીંયા પ્રવૃત્તિ કરતા હતા. અત્યાર સુધીમાં જે બ્લાસ્ટ થયો તે બ્લાસ્ટમાં પ્રથમ દ્રષ્ટ્યા સ્થળ ઉપરથી 8 જેટલા લોકોની આમાં કેજ્યુઅલ્ટી છે એવો ધ્યાન પર આવેલ છે. બાકી જે લોકો એમાં ઇન્જર્ડ થયેલા તમામને તુરંત હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવેલ છે. આમાં આરએફ જે આનો કેમ્પ છે, આ લોકો દ્વારા તુરંતથી આ વ્યવસ્થા કરવામાં આવે. લોકલ પોલીસ ઓર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમો સ્થળ ઉપર તુરંત પહોંચી ગયા હતા. આગળ તેના પૂર્ણ ત્યાં કાબૂમાં છે. ઓર રામોલ પોલીસ દ્વારા આ મુદ્દા ઉપર કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડરનો ગુનો દાખલ કરીને હતા. એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે, તમામ કલમો લગાવીને એમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એફએસએલ હવે તમામ એજન્સીને તેના સ્થળ ઉપર બોલાવવામાં આવેલ છે. થેન્ક યુ. સાંભળ્યા હતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ. તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે આખો બનાવ બ્લાસ્ટનો સામે આવ્યો ફટાકડાની ફેક્ટરીમાં, તેને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે. આ મામલે શું કહી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર, તેમને સાંભળો. ગામમાં એક ઘટના બની છે, ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. કેટલા લોકો ઇન્જર્ડ થયા છે, કેટલા લોકોના ડેથ થયા છે, કઈ રીતે સારવાર નગરપાલિકાની ટીમો દ્વારા આપવામાં આવે છે? આજે ઇમિડિયેટલી ફાયરને આ કોલ મળતા ફાયરના ટીમ ઇમિડિયેટલી ઘટના સ્થળે ગયા અને ઇમિડિયેટલી રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી. ત્યાં નજીકમાં આરએએફના ટીમ પણ હતા, એટલે આરએએફની ટીમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવ્યા અને ઇમિડિયેટલી જેટલા લોકો ત્યાં હતા એ લોકોને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. એમાં એલજી હોસ્પિટલમાં જે છે કુલ 9 લોકો આવ્યા હતા. એમાંથી 4 જે છે હોસ્પિટલના ઓથોરિટીઝ પ્રમાણે ડોટ ડેડ હતા અને બીજા જે 4 હતા એ સારવાર દરમિયાન અત્યારે એમનું ડેથ થયું છે. એક લેડી પેશન્ટ અત્યારે એમનું મેં જોયું, એમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને સિવિલ હોસ્પિટલમાં પણ કુલ લગભગ 6 જેટલા એમનું માહિતી અનુસાર કુલ જેટલા 6 જેટલા લોકોને ત્યાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા અને એમાંથી એકનું ત્યાં હોસ્પિટલમાં મૃત્યુ થયાનું માહિતી અત્રે પ્રાપ્ત થયું છે. બીજા તમામ બાબતો જે છે અત્યારે અલગ અલગ બીજા કયા હોસ્પિટલમાં ગયા કે કેમ, આ બધું અત્યારે તપાસનું કામગીરી ચાલે છે અને સંપૂર્ણપણે આ જે વિષય છે એ બહુ ગંભીર રીતે લેવામાં આવ્યું છે અને કોર્પોરેશનના ફાયરના ટીમ દ્વારા ઇમિડિયેટલી કામગીરી કરીને અત્યારે એલજી હોસ્પિટલમાં એ લોકોનું જે છે એ ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે. આગામી સમયમાં કોર્પોરેશનની હદમાં આવી અનેક ફેક્ટરીઓ ચાલતી હોય છે, છેવાડાના જે ગામો છે. હવે આ બાબતને ધ્યાન પર રાખી આ કિસ્સા પરથી બોધપાઠ લઈને કયા પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં કરવામાં આવશે? આજે બાબત ઇમિડિયેટલી અત્યારે જે છે એ તપાસ હેઠળ છે અને સંપૂર્ણ રીતે આમાં કઈ રીતે આ ફેક્ટરી ચાલતું હતું અને એના માટે કઈ રીતે એમને પરમિશન મળ્યું હતું, એ તમામ બાબતો જે છે એ અત્યારે તપાસના હેઠળ છે. પોલીસ દ્વારા એનું તપાસ અત્યારે કામગીરી જારીમાં છે અને જે તપાસનો રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, એલજી હોસ્પિટલમાં કેટલા દર્દીઓને લાવવામાં આવ્યા હતા, કેટલાના મોત થયા છે, કેટલા અત્યારે ક્રિટિકલ છે, પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની અત્યારે શું અપડેટ છે? અહીંયા છે ને ટોટલ અત્યાર સુધીમાં 9 પેશન્ટ લાવવામાં આવ્યા, એમાંથી 4 બ્રોડ ડેડ હતા
4 બીજા પેશન્ટ્સ છે જે ક્રિટિકલ છે, અત્યારે આઈસીયુમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે, અને એક મહિલા છે એ સ્ટેબલ છે, એમને સામાન્ય ઈજા છે. જે 4 ક્રિટિકલ છે એમાં 3 બાળકો છે. 99% પણ બાળક બધા 90% ઉપર જ છે. બધાને થોડા રેસ્પિરેટરી બર્ન્સ છે, એટલે બધા સિરિયસ જ છે. હિન્દીમાં એક મેડમ. હિન્દીની આવડે. આપણે સાંભળ્યા હતા મ્યુનિસિપલ કમિશનર, તેમનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આમાં જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે, કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ જે ગેરકાયદેસર રીતે 1.5 વર્ષથી ફેક્ટરી ધમધમતી હોય તે પ્રકારની માહિતી સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે.